નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 133 લોકોના જીવ ગયા હતા, જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સ્વ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આજે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ ડીએન રેની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી। આજે યોજાયેલી સુનાવણી દરમિયાન વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હતી। હાઈકોર્ટે કટાક્ષ કરતા કહ્યું હતું કે ચોમાસા પહેલા બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું, તો શા માટે વડોદરાની ઘટના બાદ ફરીથી ઇન્સ્પેક્શન કરાયું છે અને એમાં રાજ્યમાં 133 બ્રિજ બંધ કરવામાં આવ્યા છે। તેમજ કોર્ટે R&D વિભાગની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી। ચીફ જજ અને જજની બેન્ચની સમક્ષમાં હાથ ધરવામાં આવી હતી સુનાવણી, અને હાઈકોર્ટે કટાક્ષ કરતા કહ્યું હતું કે ચોમાસા પહેલાનું બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું, શા માટે વડોદરાની ઘટના બાદ ફરીથી ઇન્સ્પેક્શન કરાયું તેવું હાઈકોર્ટે હવે કટાક્ષ કર્યો છે। અને મોરબી બ્રિજ દુર્ઘટનામાં 133 લોકોના જીવ ગયા હતા, જે બાદ સુઓ મોટો પણ દાખલ થઈ હતી। ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી, તેને લઈને જ આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। તો ચીફ જજ અને બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પણ દાખલ થઈ હતી, તેને લઈને જ હવે આજે સુનાવણી હાથ ધરાઈ હતી। R&D વિભાગના જે અધિકારીઓ હતા તેમની સામે પણ હવે સવાલો કરવામાં આવ્યા છે, અને ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ થયા બાદ આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારે હાઈકોર્ટે કટાક્ષ કર્યો છે કે ચોમાસા પહેલાનું બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું, ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે હવે ફરીથી બ્રિજોનું ઇન્સ્પેક્શન કેમ કરવામાં આવી રહ્યું છે। ચોક્કસપણે કહી શકાય કે વડોદરાના ગંભીરા બ્રિજ તૂટવાની જે દુર્ઘટના ઘટી હતી તેને લઈને હાલ તો ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે, અને સાથે કહી શકાય કે 33 બ્રિજ છે તે પણ બંધ કરાયા છે, અને સાથે કહી શકાય કે ચોમાસા પહેલા તપાસ જે છે તે સલામતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે હવે 133 બ્રિજ છે તે પણ બંધ રહેશે, અને ગુજરાત હાઈકોર્ટે RB વિભાગની કામગીરી ઉપર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। તે સાથે કહી શકાય કે ગંભીરા બ્રિજ તૂટવાના મુદ્દે એડવોકેટ જનરલે કહ્યું હતું કે આઈ એમ વેરી સોરી માય લોર્ડ, તેવા કહી શકાય ગંભીરા બ્રિજની દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જે ચર્ચા જે છે તે કરી હતી, ને સાથે કહી શકાય કે હાઈકોર્ટે કટાક્ષ કર્યો હતો, અને ચોમાસા પહેલાં જ બ્રિજનું ઇન્ફેક્શન કામ જે છે તે વડોદરાની ઘટના બાદ ફરી એકવાર ઇન્ફેક્શનનું આ કામ જે છે તે કરવામાં આવ્યું હતું। સાથે કહી શકાય કે આ દુર્ઘટના બહુ જ દુઃખદ ઘટના હતી કે જે ગંભીરા બ્રિજ તૂટ્યો હતો, તે સાથે કહી શકાય કે રાજ્યમાં 133 બ્રિજ છે તે બંધ કરાયા હતા, અને સાથે કહી શકાય કોર્ટે વોરંટી RB વિભાગની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી, અને હાલ તો કહી શકાય કે હાઈકોર્ટે જે રીતે નારાજગી વ્યક્ત કરી છે તેને લઈને હાલ તો 133 જેટલા બ્રિજ છે તે બંધ કરાયા છે। જી વડોદરાનો ગંભીરા પુલ ધરાશાયી થયા બાદ મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં હવે જે પુલો છે તેને લઈને ચકાસણીના આદેશો આપ્યા હતા, એટલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં આવેલા તમામ પુલોની ચકાસણી કરાઈ હતી। આ દરમિયાન ક્ષતિગ્રસ્ત જણાયેલા પુલો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા। આ કવાયતના અંતે પ્રભારી સચિવ P સ્વરૂપે શુક્રવારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી, અને પુલોની ચકાસણી સંદર્ભે કરાયેલી કામગીરીની માહિતી મેળવી હતી। તેમણે પુલોની સલામતી મામલે ખાસ તકેદારી રાખવા સ્થાનિક અધિકારીઓને તાકીદ કરવા સાથે પુલો મામલે જે તે અધિકારીની સીધી જવાબદારી રહેશે તેવી સ્પષ્ટ ટકોર પણ કરી હતી। બંધ કરાયેલા પુલો પર બેરિકેડ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે, અને કુલ 7 પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। ક્ષતિગ્રસ્ત પુલોનું હવે રિપેરિંગ કામ કરવામાં આવશે। હવે આદેશો પણ મળી ગયા છે, ત્યારે ક્ષતિગ્રસ્ત પુલોનું રિપેરિંગ માટે આયોજન કરવા માટે તાકીદ કરવામાં આવી છે।
જે પ્રમાણે વડોદરાની અંદર જે દુર્ઘટના બ્રિજની અંદર થઈ ને બ્રિજની દુર્ઘટના બાદ જે રાજ્ય સરકારે તમામ જે બ્રિજો છે એની ચકાસણી કરવાની જે શરૂઆત જે કરી છે આ ચકાસણીની અંદર જે બ્રિજો નબળા તેમજ જર્જરિત હોય તેને ચકાસણી કર્યા બાદ તેને ઉતારી લેવા કે તેના સમારકામ કરવું આ માટેનો જે એક સર્વે અને જે ચકાસણી છે તે મોટા પાયે હાથ ધરવામાં આવી છે। આ સાથે જ આજે મુખ્યમંત્રીની હાજરીમાં મુખ્ય સચિવ સહિતના તમામ જે અધિકારીઓ છે તેની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ બેઠકની અંદર પણ આ બ્રિજોને લઈને ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ કહેવામાં આવ્યું છે કે જો બ્રિજની તમામ જે નાનામાં નાની જે ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને સાથે જ કોઈ પ્રકારની કસાશ છે તે આજે બ્રિજોની તપાસમાં ના રહે અને સાથે જો તમામ કોઈ પ્રકારની કસાશ રહે તો તેના માટે જે તે જવાબદાર અધિકારી છે તેને માનવામાં આવશે। એટલે એક પ્રકારની જે ચીમકી છે તે પણ આપી દેવામાં આવી છે અને સાથે જ કોઈ મોટી દુર્ઘટના ના ઘટે બ્રિજને લઈને ખાસ કરીને અને ચોમાસાના સમયમાં આ બ્રિજ દુર્ઘટના ના થાય ફરી વખત તેને લઈને આજે ચીમકી આપવામાં આવી છે અને સાથે સાથે જ એક નાનામાં નાની જે વસ્તુઓ છે તેની બારીકાઈથી તપાસ થાય તેવું સૂચન પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે। પુલોની સલામતીમાં અધિકારીઓની જવાબદારી બનશે અને ક્ષતિગ્રસ્ત પુલોનું રિપેરિંગ કામ કરવામાં આવશે। ગાંધીનગરમાં તમામ જે બ્રિજો આવેલા છે તેમનું પણ હવે સમારકામ કરાશે। ઇન્સ્પેક્શનની કામગીરી પણ કરવામાં આવી છે। જ્યારે બંધ કરાયેલા પુલો પર બેરિકેડ લગાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે। વડોદરાનો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકોના મોત થયા છે। આ મામલે ટ્રક માલિકે વાત કરતા જણાવ્યું કે બ્રિજ પરથી ટ્રકને હજુ હટાવાઈ નથી। અમે કલેક્ટર કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છીએ। પાદરા મામલતદાર કહે છે કે વડોદરા જાઓ। વડોદરા કલેક્ટર કહે છે કે બ્રિજનો એ ભાગ આણંદમાં આવે છે। આણંદ જઈએ તો કલેક્ટર કહે છે કે રેસ્ક્યુ વડોદરા તરફ ચાલે છે। આરએનબી વિભાગની ગંભીર બેદરકારીના કારણે ગંભીરા પુલ દુર્ઘટના થઈ અને એમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા। ગુજરાત સરકાર હરકતમાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ ગુજરાતના ગુણવાન ગુજરાતીઓએ તાત્કાલિક રેસ્ક્યુ કરવાની શરૂઆત કરી દીધી હતી અને એક પછી એક મૃતદેહો બહાર કાઢી રહ્યા હતા। ત્યારે કહેવાતા નેતાઓ ફોટો પડાવી અને આનંદ માણતા હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકારની ચાપલૂસી કરી અન્ય પદ મળી જાય એટલે એક નેતાએ તો કુદરતી હોનારત સાથે સરખાવી દીધું। કુદરતી હોનારત કહેનાર ધારાસભ્યો, સંસદ સભ્યો જે ગંભીરા પુલ દુર્ઘટનામાં સરકાર અને આરએનબી નો બચાવ કરતા હતા, હવે એ જ આરએનબી ને હાઈકોર્ટે કછેરામાં મૂકી દીધી છે। હાઈકોર્ટે એવું પણ કીધું છે કે જે ચોમાસામાં બ્રિજો સુરક્ષિત હતા એ ગંભીરા પુલ દુર્ઘટના બાદ અસરગ્રસ્ત એટલે ક્ષતિગ્રસ્ત કેવી રીતના થયા। આજે ગંભીરા પુલ દુર્ઘટનાને 10 દિવસ થઈ ગયા છતાં પણ ગંભીરા પુલ પર એક ટેન્કર જે છે તે હાલતમાં છે। ટેન્કરનો માલિક કહી રહ્યો છે કે મારું ટેન્કર 40 લાખનું છે અને મારે 50,000 રૂપિયાનો હપ્તો ભરવો પડે છે। જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે સરકારી તંત્રએ કહ્યું હતું અમે તમને સહી સલામત આ ટેન્કર બહાર કાઢી આપીશું, પરંતુ સરકારી તંત્ર હવે કુંભકર્ણની નિંદ્રામાં ધકેલાઈ ગયું હોય તેમ લાગે છે। હવે કલેક્ટર કચેરી હોય કે આરએનબી વિભાગ એ ટેન્કર બહાર કાઢવાની તસદી નથી કરતું, કારણ કે બુદ્ધિહીન દિશાહીન આ છે। ત્રણ વ્હીકલો અંદર હોય અને દિવાલ ચની દે, કલેક્ટર બેઠા હોય ત્યાં સુધીને જ કામ કરે। અનેક ગંભીર ભૂલો થયેલી છે, હજુ પણ લોકો
અંદર બોડી હશે એવું નરસિંહપુરાના ગામના લોકો કહે છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખ્યું છે। ત્યારે આરએનબી વિભાગ હવે પુનઃ કુંભકર્ણની નિંદ્રામાં છે ને મોટી મોટી વાતો કરે છે કે સરકારે આ બ્રિજની મંજૂરી આપી દીધી છે। સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોય, ટેકનોલોજીની વાત કરતા હોય ને પ્રધાનમંત્રી મંગળ ગ્રહ પર પહોંચીને આનંદ માનતા હોય, ત્યારે ગુજરાતમાં 10 દિવસથી ટેન્કર બહાર નથી કાઢી શક્યા। એ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય અને ટેન્કર માલિક અત્યારે કાકલુદી કરી રહ્યો છે। ત્યારે હવે ટ્રક ઉતારવા ડ્રાઈવર ભટકી રહ્યા છે અને કહી રહ્યા છે કે મહિને લાખ રૂપિયાનો હફતો આવે છે અને જે ગાડી બહાર કાઢી આપો જેથી અમારી રોજીરોટી ચાલે અને તંત્ર હવે એકબીજાને ખો આપી રહ્યું છે। કલેક્ટર કહી રહ્યા છે કે વડોદરા જાઓ અને વડોદરાના કલેક્ટર કહી રહ્યા છે કે આણંદ જાઓ। ત્યારે હવે ટ્રક માલિક શું કરે તેને લઈને પણ હવે ગંભીર સવાલો ઉભા થયા છે। પોલીસે 4 દિવસ બાદ અકસ્માતનો ગુનો નોંધ્યો છે। જ્યારે પોલીસે 4 દિવસ બાદ અકસ્માતનો ગુનો નોંધી લીધો છે અને ગાડી બહાર કાઢી આપો જેથી અમારી રોજીરોટી ચાલે તેવું ટ્રક ડ્રાઈવર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાને હવે 10 થી વધુ દિવસ થઈ ગયા છે અને ટ્રક હજુ પણ બ્રિજ ઉપર લટકતી હાલતમાં જોવા મળી રહી છે। દુર્ઘટનાના 10 દિવસ બાદ પણ ટ્રક ગંભીરા બ્રિજ ઉપર લટકતી હાલતમાં જોવા મળી રહી છે। સેબી આરબીઆઈની મંજૂરી વિના ઊંચા વર્તનના નામે રોકાણ કરાવી રૂપિયા દુબઈ મોકલવાના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જામનગરના યુવાનની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ઝડપાયેલો યુવાન અગાઉ ઝડપાયેલા ડેનિસ ધાનકનો શાળો છે અને તે ડેનિસના નાણાકીય અને આંગડિયાના વ્યવહારો સંભાળતો હતો। વિદેશ નાણાં મોકલવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જામનગરના યુવાનની ધરપકડ કરવામાં આવી છે। જેને ઝડપાયેલો યુવાન અગાઉ ઝડપાયેલા ડેનિસ ધાનકનો સાળો છે। ઊંચા વર્તનના નામે રોકાણ કરાવી દુબઈ મોકલવાનું આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું। સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જામનગરના યુવાનને હવે ધરપકડ કરવામાં આવી છે અને ડેનિસના નાણાકીય અને આંગણિયાના વ્યવહારો સંભાળતો હતો। સેબી અને આરબીઆઈની મંજૂરી વિના વિદેશ નાણાં મોકલવાનું આ કૌભાંડ સામે આવ્યું હતું। સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હવે જામનગરના યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને ઊંચા વર્તનના નામે રોકાણ કરાવીને દુબઈ પૈસા મોકલાતા હતા તેનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું જેને લઈને હવે વધુ એક યુવાનની જામનગરથી ધરપકડ કરવામાં આવી છે। જી ચોક્કસ સુરતની જે સાયબર ક્રાઇમ પોલીસ છે તે જામનગરમાં ત્રાટકી હતી અને જામનગરમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે। આ યુવક ખાસ કરીને જે સેબી અને આરબીઆઈની જે ની જાણ બહાર દુબઈ ખાતે રૂપિયા મોકલતો હતો અને નાણાંની ઉચાપત કર્યાની જે વિગતો હતી સેબી અને અગાઉ સેબી અને આરબીઆઈ સેબી દ્વારા જે પ્રકારની દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં આ યુવકનું નામ ખુલ્યું હતું। યુવકનો બનેવી પણ તેમાં સંડોવાયેલો છે અને જુદી જુદી કંપનીઓ ખોલી ત્યારે તેમના જે ત્યાં દરોડા પાડવામાં આવ્યો હતો ત્યારે 40 લાખ રોકડા રૂપિયા મળી આવ્યા હતા અને આ યુવક જામનગરનો છે અને જામનગરમાંથી સુરત સાયબર ક્રાઇમે યુવકને દબોચી લીધો છે અને યુવકને સુરત ખાતે લઈ જવામાં આવ્યો છે। આ યુવક ખાસ કરીને જે અલગ અલગ પેઢીઓમાંથી તેમણે ઉચાપત કરી છે અને તેઓ તેમનો શાળા બનાવી મળીને બંને અલગ અલગ પેઢીઓ બનાવી અને ઉચાપત કર્યાનો મામલો સામે આવ્યો હતો। બાદમાં શાળા અને બનાવીનું જે કારનામા બહાર પડતા આખરે જામનગરના યુવકનું પણ નામ આવ્યું છે અને તેમને સુરત સાયબર ક્રાઇમે ઉઠાવી લીધો છે અને સુરત ખાતે લઈ જવામાં આવ્યો છે। સેબી અને આરબીઆઈની મંજૂરી વિના વિદેશ નાણાં મોકલવાનું આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। ત્યારે સુરત સાયબર ક્રાઇમ દ્વારા જામનગર ખાતેથી એક અન્ય યુવાનની પણ ધરપકડ કરવામાં આવી છે અને નવા બેંક એકાઉન્ટ પણ સામે આવ્યા છે। જો ઝડપાયેલો યુવાન અગાઉ ઝડપાયેલા ડેનિસ ધાનકનો શાળો છે અને આ શાળા બનેવી ભેગા થઈને આ મોટું કૌભાંડ આચર્યું હતું। સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જામનગરના યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને તેને હવે સુરત ખાતે લઈ જવામાં આવ્યો છે।
જ્યારે ઝડપાયેલો યુવાન અગાઉ ઝડપાયેલા ડેનિસ ધાનકનો સાળો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જામનગરના યુવાનની હવે ધરપકડ કરવામાં આવી છે અને યુવાનની ધરપકડ કરીને તેને સુરત ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. મહેસાણાની મલ્ટી સ્ટેટ અર્બન બેંકની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય મુકેશ પટેલ અને અપોલો ગ્રુપના આનંદ પટેલ સહિતના આગેવાનોએ ઝંપલાવતા ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે. ડાયરેક્ટરોની 8 બેઠકો સામે કુલ 69 ફોર્મ ભરાયા છે, જેની સોમવારે ચકાસણી કરાશે. 25મી ઉમેદવારી પરત ખેંચાયા બાદ હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે એમએલએ સહિતના લોકો ઝંપલાવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. જ્યારે મહેસાણાની મલ્ટી સ્ટેટ અર્બન જે બેંક છે તેમાં હવે ચૂંટણી યોજાવાની હતી ને તેમાં એમએલએ ઝંપલાવતા હવે જે ચૂંટણી છે તે રસપ્રદ જોવા મળી રહી છે. ડાયરેક્ટરોની 8 બેઠકો સામે 69 ફોર્મ ભરાયા છે. 25મી ઉમેદવારી ખેંચાયા બાદ હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ચૂંટણી જંગ રસપ્રદ થતો જોવા મળી રહ્યો છે. એમએલએની એન્ટ્રી થઈ છે. મલ્ટી સ્ટેટ અર્બન બેંકની પેટા ચૂંટણી યોજાવાની છે. પેટા ચૂંટણીમાં હવે એમએલએ જંપ લાવ્યું છે, જ્યારે અપોલો ગ્રુપના આનંદ પટેલે પણ જંપ લાવ્યું છે. મહેસાણા જિલ્લાની મહત્વની જે બેંક છે તેને ચૂંટણી યોજાઈ રહી છે અને ધી અર્બન કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટરની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે 3 ઓગસ્ટના રોજ મતદાન થશે. 4 ઓગસ્ટના રોજ જે મતદાન થયું તેની મતગણતરી યોજાશે અને બેંકના 8 ડિરેક્ટરો જે સતત 10 વર્ષ ઉપર સત્તામાં રહેલા હતા તેને સરકાર વિભાગના નવા નિયમ મુજબ જે હતા તે 8 ડિરેક્ટરોને રાજીનામા આપવા પડ્યા હતા. આ જે છે 8 ડિરેક્ટરોની જે ચૂંટણીના પ્રક્રિયાના ફોર્મ ભરવાના ગઈકાલે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ અને પૂર્વ સાંસદ સભ્ય શારદાબેન પટેલના પુત્રએ આનંદ પટેલે ઉમેદવારી ફોર્મ ભરી બેંકની ચૂંટણીમાં હાલ તો ઝંપલાવવામાં આવ્યું છે. અને અર્બન બેંકની જે ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 8 બેઠકો માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા. જંગ જે ચૂંટણીનો એ જામવાની શક્યતાઓ રહેલી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અને જો કે થોડા સમય પહેલા યોજાયેલી બેંકની ચૂંટણીમાં જે 99 જેટલા ઉમેદવારો ફોર્મ ભરાયા હતા, બાદમાં તમામ બેઠકો સમાધાનથી બિનહરીફ થઈ હતી. અને પરંતુ આ ચૂંટણીમાં જે જૂથબંધી વરવું જે છે સ્વરૂપ પકડે તો ચૂંટણી રસપ્રદ પણ બની શકે છે. અને જે બેંકના અર્બન બેંકમાં જે કુલ મતદારો છે 1,07,762 મતદારો વાળી જે ચૂંટણીમાં 6 સામાન્ય બેઠક, 1 SC/ST, 1 મહિલા બેઠક મળી કુલ 8 ડિરેક્ટરોની જે બેઠક માટેની ચૂંટણી યોજાશે આવનારા સમયમાં. જી ચૂંટણી જંગ રસપ્રદ થતો જોવા મળી રહ્યો છે. એમએલએ મુકેશભાઈએ પણ હવે આ ચૂંટણીમાં જંપ લાવ્યું છે. અપોલો ગ્રુપના આનંદ પટેલે પણ ચૂંટણીમાં જંપ લાવ્યું છે. એમએલએ સહિતના લોકો જંપ લાવતા ચૂંટણી જંગ હવે રસપ્રદ બન્યો છે. મહેસાણાની મલ્ટી સ્ટેટ અર્બન બેંકની આ પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં એમએલએ પણ જંપ લાવ્યું છે. જ્યારે ડાયરેક્ટરોની 8 બેઠકો સામે કુલ 69 ફોર્મ ભરવામાં આવ્યા છે. 25મીએ ઉમેદવારી ખેંચાયા બાદ હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. સુરતના સચિન વિસ્તારમાં ટેક્સટાઇલ કંપનીમાં ટ્રોલી તૂટ્યાની ઘટના સામે આવી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આવેલી આયુષી ટેક્સટાઇલમાં ઘટના બની હતી. ગુડ્સ લિફ્ટમાંથી નીચે આવતી વખતે ફેબ્રિક્સની ટ્રોલી તૂટી હતી, જ્યારે ટેક્સટાઇલ કંપનીના 3જા માળે સારથી ફેબ્રિકેશનની ટ્રોલી તૂટી પડી હતી. ટ્રોલી તૂટીને નીચે પડતા સફાઈ કામદાર મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કાણી સારીવર નામની મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા થતા મોત પણ થયું હતું. ત્યારે 35 વર્ષીય 4 સંતાનોની માતાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. વળતરની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની ઘટના સામે આવી રહી છે. ટેક્સટાઇલના કારખાનામાં કામ કરતી મહિલાનું મોત નીપજ્યું છે. ત્રીજા માળેથી ટેક્સટાઇલના કારખાનાની અંદર
જે ટ્રોલી હોય છે એ લિફ્ટ પર પડી હતી અને લિફ્ટની પાસે મહિલા ઊભી હતી. મહિલાની ઉપર આ વજનદાર ટ્રોલી પડતા મહિલા ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સુરતના સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન જ આ મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાનું મોત નીપજતા પરિવારજનોમાં બારોબાર રોષ જોવા મળ્યો હતો. વ્યવહારિક છે કે આ કારખાનાઓની અંદર ટેક્સટાઇલનું કારખાનું હોય કે અન્ય જે કારખાનાઓ આવેલા છે એની અંદર જે આ કર્મચારીઓ કામ કરતા હોય છે, જે મજૂરો કામ કરતા હોય છે, એમના જીવ સાથે જોખમ સર્જવામાં આવતું હોય છે. કોઈ પણ જાતની સુરક્ષા વ્યવસ્થાની ત્યાં કોઈ પણ તકેદારી લેવામાં નથી આવતી, જેને કારણે અવારનવાર આ મોતના સમાચાર સામે આવતા રહે છે. ફરી એકવાર આજે ત્રીજા માળેથી ટ્રોલી આ મહિલાની ઉપર પડી હતી. મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને અંતે મહિલા મોતને ભેટી છે. બારોબાર આક્રોશ ફેલાયેલો જે પરિવારજનો છે, આ પરિવારજનો દ્વારા મહિલાનો મૃતદેહ લેવાનો ઇનકાર ફરમાવી દેવામાં આવ્યો હતો. વ્યવહારિક છે કે પોલીસની મધ્યસ્થી બાદ પરિવારજનો ક્યાંક શાંત પડ્યા હતા અને ત્યારબાદ વળતરની માંગ કરવામાં આવી હતી. વળતરની માંગ સંતોષાઈ જતા પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. પરંતુ આ પરિવારમાં જે મહિલાનું મોત થયું છે એ મહિલાના 4 બાળકો હોવાનું સામે આવી રહ્યું છે અને આ મહિલા હવે કારખાનેદારની જે લાપરવાહી કહો કે સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ પગલાં નહીં લેવાને કારણે આ મહિલા મોતને ભેટી છે. અનેક બનાવો સુરત ખાતે આ રીતના જ બનતા હોય છે અને તંત્ર આવા બનાવો પણ મૌન સેવી બેઠતું હોય છે. ટ્રોલી તૂટીને નીચે પડતા સફાઈ કામદાર મહિલાનું મોત થયું છે. તો સુરત ખાતેથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. કારની સારીવ નામની મહિલાની ગંભીર ઈજા થતા મોત થયું હતું. ગુડ્સ લિફ્ટમાંથી નીચે આવતી વખતે ફેબ્રિક્સની ટ્રોલી તૂટી પડતા આ મહિલાની ગંભીર ઈજાઓ પહોંચી હતી ને તે બાદ તેનું હોસ્પિટલમાં મોત થયું હતું. 35 વર્ષીય 4 સંતાનોની માતાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જૂનાગઢ શહેર ઐતિહાસિક સ્થળ છે, ત્યારે અહીં દૂર દૂરથી લોકો દર્શને આવે છે. શહેરના રોડ કરોડોના ખર્ચે મનપા દ્વારા બનાવવામાં આવે છે. આ રોડ ઉપર અત્યારે એટલે કે વરસાદના વિરામ બાદ એટલી બધી ધૂળ ઉડી રહી છે, જેના કારણે સામાન્ય લોકો નીકળી શકતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે રોડ બનાવવા સમયે હલકી ગુણવત્તાનું સામાન વપરાઈ રહ્યું છે, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બિલકુલથી વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર છે તે ઐતિહાસિક નગરી તરીકે છે તે જાણીતું શહેર છે. જૂનાગઢ શહેરની અંદર છે તે દેશ વિદેશમાંથી જે પ્રવાસીઓ છે તે દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ મહત્વનું કહી શકાય કે જૂનાગઢ મહાનગરપાલિકાના જે બેદરકારીને કારણે ક્યાંક ને ક્યાંક છે તે હાલ જૂનાગઢ શહેર છે તે ધૂળિયું શહેર હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 4 થી 5 દિવસથી છે મેઘરાજાના લઈને છે તે શહેરના અનેક રસ્તાઓ પર છે તે ધૂળની ડમરીઓ છે તે ઉગતી જોવા મળી રહી છે, જેને લઈને રાહદારીઓ છે તે ક્યાંક ને ક્યાંક છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મહત્વનું કહી શકાય કે થોડા સમય પહેલા છે તે મુખ્યમંત્રી દ્વારા 2 કંપનીઓને દંડ ફટકારવા માટે છે તે સૂચના આપવામાં આવી હતી. પરંતુ આજે પણ શહેરની અંદર સ્થિતિ છે તે કંઈક એવી જ હાલ પણ જોવા મળી રહી છે અને શહેરની અંદર છે તે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. જી, કરોડોના ખર્ચે મનપા દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે છે અને તે જ રસ્તાઓમાં હવે હલકી ગુણવત્તાવાળું સામાન ઉપયોગ થયો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વરસાદના વિરામ બાદ રોડ રસ્તા પર ધૂળ ઉડી રહી છે અને આ જૂનાગઢ હવે ધૂળિયું શહેર બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો સિટી લાઈવમાં બસ આટલું જ. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.